આજના મિની બ્લોગનું નામ છે મેરેજ એનિવર્સરી. ફટાફટ બધાય મને વિશ કરતા હો. અને સવાર પતિદેવ મને કીધું દિયા હેપી એનિવર્સરી, હાલ તને ગુમરો મરાઈ દઉં, પછી તું તારા ઘરના કામકાજ ચાલુ કર અને આપણે બંને જણા સાંજે મળીએ. પતિદેવને કર્યા બાય બાય, પછી મેં મારા ઘરના કામકાજ ચાલુ કર્યા. સવારના નાસ્તામાં મેં એક મોસંબી લઈ લીધી. આજકાલ બધાની બહુ નજર છે કે દિયા બપોરે શું ખાઈ રહી છે અને શું પી રહી છે. તો મને બપોરે એકલી આવું છું એટલે રસોઈ નથી ઉકલતી, પણ હવે મને રસોઈ કરવી પડે છે કેમ કે હેલ્ધી રહેવાનું છે. તો સરસ મજાનો મેં જુવાનો રોટલો બનાવ્યો, દૂધીનું શાક બનાવ્યું અને ગોળ અને આ છાશ થારી થઈ ગઈ છે રેડી. તમે બધા પણ જમી લ્યો અને હું પણ મારી થાળી લઈને બેસી ગઈ છું. ફટાફટ પેટમાં હાલતું જાય બધું, નાના કરતી જાઉં પણ બધું ઠૂસતી જાઉં, એ ખબર નથી પડતી કે કેમ હાલ્યું જાય છે. આજે મને થોડા ઘણા કામકાજ છે હજી, પણ ક્યાં જવાનું છે, એનિવર્સરી છે તો પણ હોસ્પિટલ જવાનું છે, પણ જવું તો પડશે કેમ કે આજે મારો છેલ્લો રિપોર્ટ છે એક. એ બધું પતાવી કરીને ઘરે આવી. હવે મેરી એનિવર્સરીનો વ્લોગ આવે છે. ચલો તો આજે આપણે આ કપડાં પહેરશું જે ખાલી અને ખાલી 350. તમને વિશ્વાસ આવે કે ના આવે? હા, મને ખબર છે આ કલર થોડોક મારા પર નહીં શૂટ કરે કેમ કે હું થોડી બ્લેક બ્યુટી છું અને થઈ ગઈ છું રેડી. કેવી લાગતી હતી પતિદેવ મારા વિડીયોમાં આવવા માટે? આમથી આમ અને આમથી આમ. હું કેવી લાગું છું તો તમને મને આજે કમેન્ટમાં કેવું જ પડશે, પણ મને આ ટાઈપનો લુક ગમે છે, સાદું અને સિમ્પલ. વધારે પડતો મેકઅપ કરવાની આપણે જરૂર નથી. જેવા છીએ એવા સાદા અને સિમ્પલ બરોબર છીએ. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ આપણો ડિનર કરવા માટે. ક્યાં કને? ધ રોયલ રિવેરા. અહીંયાનું મને ફૂડ બહુ એટલે બહુ જ ગમી ગયું છે. આઈ થિંક હું અહીંયા કને આ 3જી વખત આવી છું, પણ મને ખબર નથી કે હું શું ખાઈશ અને શું પીશ. જે પતિદેવ મંગાવી દઈએ આપણે ખાઈ પી લેશું. સૌથી પહેલાં મંચાવ સૂપ, પછી કઢાઈ પનીર, પછી એવું બધું આવતું આવ્યું ને ધીમે ધીમે મારા પેટમાં હાલતું ગયું. તમને આ હોટલ કેવી લાગી? ભુજમાંથી હશે, બધાને ખબર હશે કે કઈ હોટલ અને ક્યાં કને આવેલી. તો કમેન્ટ કરજો કે આ હોટલમાં કોણ કોણ ગયું છે. અહીંયાનું ફૂડ A1 યાર જોરદાર હોય છે. અને આ સબ્જી આજે હતી યાર. મેં પતિદેવને સરસ મજાની થાળી પીરસીને મેં જ આપી. મેં કીધું હાલો પતિદેવ, અને આ પહેલો બાઈટ તમારા બધી માટે. કેવું મન થાય કે ન થાય શાક ખાઈને? અને આ બધું ફિનિશ મેં જ કર્યું છે. પતિદેવ ખાલી એક જ રોટલી ખાધી હતી, પણ તોય વાંધો નહીં, બહુ મસ્ત હતું એટલે મજા આવી ગઈ. તો આ ટાઈપની રહી અમારી કાંઈક મેરેજ એનિવર્સરી. પછી થોડું ઘણું આવું બધું. તો કેવું લાગો તમને બધાને મારો મેરેજ એનિવર્સરી બ્લોગ? ચલો હવે કાલે મળશું. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.